રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ઊભા થયેલા વિવાદનો ફાયદો લેવા માટે કોંગ્રેસ હવે તલપાપડ બની રહ્યું છે। ત્યારે લોકસભાની ચૂંટણીને લડવા માટે અને વખત ઇનકાર કરી ચૂકેલા પરેશ ધાનાણીને લઈને મેદાનમાં ઉતાર્યા છે અને સાથે જ આગેવાનો મેદાનમાં આવ્યા છે। લલિત કગથરાની આગેવાનીમાં રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણીની નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને પરેશ ધાનાણીને રાજકોટથી ચૂંટણી લડવા માટે વિનંતી કરી હતી। એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં। અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે। મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી છે। મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે। જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે, એટલો મેં વિશ્વાસ।